નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને ભારતીય જ્ઞાન પરંપરાની ઊંડી દુનિયામાં લઈ જશે. અને ના, આ કોઈ જૂના ગ્રંથોની સુખી વાત નથી. આ તો હજારો વર્ષોથી વિકસેલી જીવનને સમજવાની અને જીવવાની એક આખી રીત છે. તો સૌથી પહેલા એક સવાલ મનમાં આવે, ખરું ને, કે ભાઈ આજની જેમ ઇન્ટરનેટ કે કોમ્પ્યુટર નહોતા, ત્યારે હજારો વર્ષો સુધી આટલું બધું જ્ઞાન એને સાચવ્યું કેવી રીતે હશે? એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડ્યું કેવી રીતે હશે? બસ આ સવાલનો જવાબ શોધવાની યાત્રા જ ખૂબ રોચક છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, જ્ઞાનનું એક પ્રાચીન પુસ્તકાલય, અને સમજીએ કે આ ભારતીય જ્ઞાન પરંપરા આખરે છે શું. સરળ શબ્દોમાં કહીએ તો ભારતીય જ્ઞાન પરંપરા અથવા IKS એ માત્ર કોઈ એક વિષય નથી. એ તો વિજ્ઞાન, કળા, દર્શન આ બધાનું એક અદ્ભુત મિશ્રણ છે. એક એવી દ્રષ્ટિ છે જે આપણને શીખવે છે કે આખું બ્રહ્માંડ અને આપણે એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છીએ. પણ સવાલ એ છે કે આટલું જૂનું જ્ઞાન આજે આપણા માટે કેમ મહત્વનું છે? કારણ કે જુઓ, એ માત્ર શારીરિક વિકાસની વાત નથી કરતું, એ તો મન અને આત્માના વિકાસ પર પણ એટલો જ ભાર મૂકે છે. એ આપણને પ્રકૃતિ સાથે જોડાઈને જીવવાનું શીખવે છે, સત્ય અને અહિંસા જેવા મૂલ્યોની વાત કરે છે. અને સાચું કહીએ તો આજના જમાનાના પડકારો માટે આનાથી સારો કોઈ દૃષ્ટિકોણ હોઈ શકે. હવે આવીએ આપણા બીજા વિભાગ પર, જ્ઞાનની રૂપરેખા. વિચાર તો આવે જ કે આટલું બધું જ્ઞાન હતું તો એને ગોઠવ્યું કેવી રીતે હશે? કોઈ સિસ્ટમ તો હશે ને? હા, બિલકુલ હતી. અને એનો જવાબ છે શાસ્ત્રો. તો આ શાસ્ત્ર એટલે શું એમ સમજી લો કે એ જ્ઞાનની એક બ્લુપ્રિન્ટ જેવું છે. એકદમ વ્યવસ્થિત રીતે લખાયેલા ગ્રંથો, જેમાં બધા સિદ્ધાંતોને એવી રીતે ગોઠવ્યા હોય કે કોઈ પણ એને સહેલાઈથી સમજી શકે. અને સૌથી મોટી વાત, પેઢીઓ સુધી એ જ્ઞાન એમનેમ સચવાઈ રહે. અને શાસ્ત્રોની ભૂમિકા તો જબરદસ્ત હતી. એમણે જ તો આખા જ્ઞાનને એક મજબૂત માળખું આપ્યું, જેથી એ સદીઓ સુધી ટકી શક્યું. એટલું જ નહીં, આ જ ગ્રંથો સાચું ખોટું શું છે એનું માર્ગદર્શન આપતા, પ્રાચીન શિક્ષણનો પાયો બન્યા. અને હા, નવા વિચારો અને ચર્ચાઓ માટે પણ દરવાજા ખુલ્લા રાખતા. અહીં એક મજાની વાત છે. બધા શાસ્ત્રો એક જેવા નથી. એમને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક છે વૈદિક, એટલે કે જે વેદોને જ્ઞાનનો અંતિમ સ્ત્રોત માને છે. અને બીજા છે અવૈદિક, જેમ કે બૌદ્ધ અને જૈન પરંપરાઓ, જેમના પોતાના સ્વતંત્ર વિચારો અને ગ્રંથો છે. આ જ તો ભારતીય વિચારધારાની ખરી સુંદરતા છે, વિવિધતા. ચાલો હવે આપણા ત્રીજા વિભાગ તરફ આગળ વધીએ, ગુરુથી શિષ્ય સુધી. આપણે એ તો જોયું કે જ્ઞાન શું હતું અને એને કેવી રીતે ગોઠવવામાં આવ્યું. પણ આ જ્ઞાન એક વ્યક્તિથી બીજા સુધી પહોંચતું કેવી રીતે હતું? આ સવાલનો જવાબ આપણને પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં મળશે. એ સમયનું શિક્ષણ એ આજની જેમ માત્ર ડિગ્રી લેવા માટે નહોતું. એનો મુખ્ય ઉદ્દેશ હતો વ્યક્તિનો સંપૂર્ણ, સર્વાંગી વિકાસ કરવો, જેને પૂર્ણતા કહેવાય. શિક્ષણ ધર્મ પર, એટલે કે સાચા આચરણ અને નૈતિક ફરજો પર આધારિત હતું. અને એનું અંતિમ લક્ષ્ય આત્મસાક્ષાત્કાર, એટલે કે પોતાની જાતને ઓળખવી. શિક્ષણ ખરેખર જીવન જીવવા માટે હતું. અને આ શિક્ષણ આપવા માટે અલગ અલગ પ્રકારની સંસ્થાઓ હતી, જેમ કે ગુરુકુળ, જ્યાં શિષ્ય ગુરુના ઘરે રહીને જ બધું શીખતો. પછી હતી પાઠશાળાઓ, જે ગામડાઓમાં સામાન્ય જ્ઞાન આપતી. અને હા, નાલંદા અને તક્ષશિલા જેવી તો મોટી મોટી યુનિવર્સિટીઓ હતી, જ્યાં દુનિયાભરમાંથી લોકો ઉચ્ચ અભ્યાસ માટે આવતા. મતલબ કે શિક્ષણ માટે એક આખી વ્યવસ્થા હતી. ઓકે, તો હવે ચોથા વિભાગમાં આપણે એક સફર કરીશું, સમયની સફર. ચાલો જોઈએ કે સમયની સાથે આ અદ્ભુત શિક્ષણ પ્રણાલીમાં કેવા કેવા ફેરફારો આવ્યા, કેવા ઉતાર ચઢાવ આવ્યા. આ સમયરેખા જુઓ, એ પોતે જ એક આખી કહાણી કહી રહી છે. પ્રાચીન કાળમાં આપણી શિક્ષણ વ્યવસ્થા, ગુરુકુળો અને વિશ્વવિદ્યાલયો એ બધું જ તેની ચરમસીમાએ હતું. પણ પછી મધ્યકાળ આવ્યો, વસાહતી શાસન આવ્યું અને ધીમે ધીમે આપણી સ્વદેશી પ્રણાલીઓ નબળી પડતી ગઈ. પણ એક સારી વાત એ છે કે આજે આપણા આ વારસાને ફરીથી સમજવાનો અને અપનાવવાનો એક નવો પ્રયાસ શરૂ થયો છે. અને હવે આપણો છેલ્લો અને સૌથી મહત્વનો વિભાગ, આધુનિક વિશ્વમાં આની પ્રાસંગિકતા. ઠીક છે, આ બધી વાતો બહુ સરસ છે, ઇતિહાસ મહાન છે, પણ આજે આધુનિક યુગમાં આ બધું આપણા શું કામનો? ચાલો
એ સમજીએ. ટૂંકમાં ભારતીય જ્ઞાન પરંપરા આપણને એક જ વાત શીખવે છે. જ્ઞાન એટલે માત્ર માહિતીનો ઢગલો નહીં, પણ જીવનને સારી રીતે જીવવાની કળા. આજે દુનિયા જે સમસ્યાઓનો સામનો કરી રહી છે, જેમ કે પર્યાવરણ, માનસિક શાંતિ, નૈતિકતા, કદાચ એ બધાના જવાબ આપણને આપણા આ પ્રાચીન વારસામાંથી જ મળી જાય. તો અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. આજની દુનિયામાં જ્યાં દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક એક જોડાણ શોધી રહી છે, ત્યાં આપણે એવી પરંપરા પાસેથી શું શીખી શકીએ જેનો પાયો જ એ વિચાર પર છે કે બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ.